હું છું અંબર પંડ્યા અને પુસ્તક મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટનો અનુવાદક, જેનું આજે વિમોચન થઈ ગયેલું છે. વિચાર તો એમ સમજો કે બાળપણથી જ મને આ સંગીત છે એ વારસામાં મળેલું હતું, જેને ડીએનએમાં આવી ગયેલું સંગીત અમારો વારસો છે. એટલે પહેલેથી જ રસ તો હતો જ. પછી માસ્ટરમાં મને એક મોકો મળેલો છે, જેમાં મેં આજે ચોથા સેમેસ્ટરમાંનું અનુવાદ કરેલું નાના પાયે ડેઝર્ટેશન. પછી એમાંથી આ બુક, એટલે બાળપણથી લઈને આ બુક સુધીની મારી આખી જર્ની છે, એમાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. હા, હું વારંવાર પપ્પાનો રેફરન્સ રહેતો. જ્યારે મારે આ 50 ગીતો આમાં છે, અમુક તળપદા શબ્દો હોય, અમુક શબ્દો શું કહેવા માગે છે, કયા અર્થમાં છે, એનો સંદેશો શું છે, એ બધું સમજવા માટે મારે વારંવાર મારા પપ્પાનો છે સપોર્ટ લેવો પડતો હતો. અને પપ્પાએ મને ખૂબ મદદ કરી. ઇવન મારા ફેમિલી મેમ્બર્સે પણ મને મદદ કરી છે. હું એમનો આભારી છું. તળપદા શબ્દોના અર્થમાં તો એવું છે કે શબ્દો એમને રાખવા પડે, એની સમજૂતી આપવી પડે, કારણ કે દરેક તળપદા શબ્દને અંગ્રેજીમાં કોઈ શબ્દ મળે એવું જરૂરી નથી. અને બીજી રીત એ થાય કે જે ભાવ છે, જે કહેવાનો અર્થ છે, શું કહેવા માગે છે, એ સમજીને એનું અંગ્રેજી કરવાનું. આ બે રીતે મેં આમાં એનો સહારો લીધો. એક બે એક્ઝામ્પલ આપી દઉં તમને. ઢોલિયો, આપણે ગુજરાતીમાં શબ્દ છે મોટો ખાટલો, બિગ બેડ, મોટો ખાટલો, મોટો પલંગ. તો એવો કોઈ અંગ્રેજીમાં શબ્દ નથી. ઢોલિયો મારે એમને એમ રખવું પડે, કાઉન્સમાં એનો મારે એ રીતે સમજાવવો પડે. પછી લેરિયું, પછી લેરિયાની લાંક. લાંક એટલે શું? તો કે ફૂંકા કરીને દોરી બાંધવામાં આવે છેડે, એને લાંક કહેવાય. તો અંગ્રેજીમાં લાંક જેવું કંઈ શબ્દ છે નહીં, કારણ કે અંગ્રેજી છે ને મર્યાદિત છે, એનું શબ્દ ભંડોળ મર્યાદિત છે. અંકલ ને આંટીમાં કાકા કાકી મામા મમ્મી બધું આવી જાય છે. એટલે ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું. અને કામ કર્યા પછી આજ વિમોચન થયું તો હું ખૂબ જ આનંદ અનુભવું છું. આની પાછળ એમ સમજો કે 2022માં મારું માસ્ટર કમ્પ્લીટ થયું, ત્યારથી અત્યારે 2025, ત્યારે આ મારું કામ પૂરું થયું. એટલે એમ સમજો કે 2.5-3 વર્ષ થયા આમ જોવો તો. માસ્ટરમાં મેં એક સ્ટેપ પૂરું કરી દીધું હતું, 35 ગીતો, પછી 15 ઉમેર્યા. અને ઉમેર્યા પછી એને ભાષા, બુકની દ્રષ્ટિથી એની ભાષા કરવી, એની સમજૂતી મેળવવી, એનો સમાવેશ કરવો, ગીતો અલગ અલગ ગોતવા, કારણ કે 50 ગીતો જ લીધેલા છે, અલગ અલગ ગોતવા, જેથી અલગ અલગ સંદેશ મળે. જેમ બધા કહેતા હોય કે ફોક મ્યુઝિકમાં તો લોજિંગ, બોર્ડિંગ ને ઓર્નામેન્ટ્સ, બીજું કાંઈ હોય નહીં, ઉતારા ઓરડા ને દાંતણ ને એવું જ આવ્યા કરે. તો એવું કાંઈ હોતું નથી. મારે એ સમજાવવું હતું, લોકો સુધી પહોંચાડવું હતું. ઘણું બધી વિવિધતા એમાં પણ છે. એટલે અલગ અલગ ગોતીને ગીતો મેં સિલેક્ટ કરેલા છે. એક ગીત લખતા મને ઓછામાં ઓછી 3 કલાક અને વધારેમાં વધારે 1.5 દિવસ આટલો સમય લાગે, કારણ કે શબ્દો સમજવા, વિચાર કરવો, કેવી રીતે શબ્દો બંધ બેસાડવા, કારણ કે નકર અર્થનો અનર્થ થઈ જાય. એનું ચામ છે ને એ મરી જાય, મૂળ ચામ મરી જાય તો વાચકોને ગમે નહીં વાંચવું. એટલે મારે ખૂબ ધ્યાન રાખવું પડે. આ જે બુક છે ઇન્ટરનેશનલ લેવલની બુક ગણાય અમારી એકેડેમિક દ્રષ્ટિથી. નેશનલ ને ઇન્ટરનેશનલ બે દ્રષ્ટિકોણથી બુક પબ્લિકેશન થતું હોય છે. આ ઇન્ટરનેશનલ લેવલની છે. એ પબ્લિકેશનના અલગ અલગ નોર્મ્સ હોય, એનું પ્રિન્ટિંગ હોય, એના ISBN નંબર હોય, એ બધી એની ડિઝાઇન, એ બધું એ અર્થ મતલબનું છે. વેદાંત પબ્લિકેશન, એ વેદાંત નોલેજ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, CS રાજભાઈ સોની અને એની ટીમે આ પબ્લિકેશન કરેલું છે. અને આ બુક જો તમારે મેળવવી હોય તો www.myvedant.com ઉપરથી આ તમે આ બુકનો છે એ બુક કરાવી શકશો. ઘરે તમને કુરિયરથી પહોંચાડવામાં આવશે, ખરીદી શકશો. હજી આગળ મારે ઘણા બધા અનુવાદના પુસ્તકો કરવાની ઈચ્છા છે. આના જેવા જ ફોક મ્યુઝિકનો જ અનુવાદ કરવો છે, એના અર્થનો અનુવાદ કરવો છે. અને બીજો મારો એક ઈચ્છા એવી છે કે ફિલ્મ સ્ટડીઝ મારો રસનો વિષય છે. તો ફિલ્મ જગતને લગતા અમુક પોઈન્ટ ઓફ વ્યૂ, અમુક જે છે મારા મગજમાં, મારા ખ્યાલો છે, અમુક પેન્ડિંગ આઈડિયાઝ છે, વિચારો છે, એ બધા મારે છે વ્યક્ત કરીને પુસ્તકો બનાવવા છે.